બરવાડા શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. લક્ષ્મણજી મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 જગદેવદાસ બાપુ તેમજ સંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં અલગ અલગ ધાર્મિક તેમજ સામાજિક સંદેશાઓ આપતા ફ્લોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન ખુદ ભક્તોના દ્વારે દર્શન આપવા આવતા હોય ત્યારે ભક્તોમાં આનંદ અને ખુશી જોવા મળી હતી. ભગવાન જગન્નાથની બરવાડા ખાતેની આ રથયાત્રામાં બરવાડા શહેરના અલગ અલગ માર્ગ પર આ રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ભગવાનની યાત્રા પૂર્ણ થઈ હતી. ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન રથ હાઈટમાં હોય, જેના કારણે ઇલેક્ટ્રિસિટી કે તેના કરંટને લઈ કોઈ વ્યક્તિના જીવ જોખમમાં ન મુકાય તેને લઈ પીજીવીસીએલની ટીમ પણ ખડે પગે રહી હતી. શ્રી લક્ષ્મણજી મંદિર ના હું મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી મારું નામ. આજનો રથયાત્રાનું આયોજન છે બરવાડા રથયાત્રા સમિતિ અને હિન્દુ યુવક સંગઠન દ્વારા. આ જે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ચોથી વાર ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનું આયોજન છે. આ ચોથું. આ રથયાત્રા ખૂબ આનંદ, ઉત્સાહ અને હિલોળા લે છે આખું ગામ. બરવાડા તથા બરવાડાની આસપાસની જનતા પણ ખૂબ જ આનંદની સાથે ખૂબ આ ઉત્સાહ, આનંદ અને રથયાત્રામાં જોડાયેલા છે. ખૂબ અખાડાવાળા, બેન્ડ વાજાવાળા અને ઢોલ નગારા અને નાસિક ઢોલ વગેરે વગેરેને બધાને ખૂબ આનંદની સાથે રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૂબ રથયાત્રા આગળ વધી રહી છે. જય શ્રી રામ, જય જગન્નાથ. હિન્દુ યુવા સંગઠનના કાર્યકર અને રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ. હાલ જે રથયાત્રા પ્રસ્થાન થઈ તો કઈ રીતનું આયોજન શું? હાલ જે રથયાત્રા પ્રસ્થાન થઈ રહી છે તેમાં 25 ટ્રેક્ટર છે, એમાં 5 ટેબલો છે. દરેક અલગ અલગ થીમના ટેબલો બનાવેલા છે અને સાથે ડીજે તથા નાસિક ઢોલ અને બરવાડા તથા બરવાડા શહેરની આજુબાજુની જાહેર જનતા સૌ આવેલી છે. હજારો સંખ્યામાં ધર્મપ્રેમી જનતા છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.